નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અનેક વિસ્તારોમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. આ જીવાતથી ખેડૂતો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, કારણ કે તે એરંડા અને પશુચારાના પાકને વ્યાપક નુકસાન પહોંચાડી રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર કાતરા જીવાત ખાસ કરીને એરંડાના પાનના અને ડોડવાના ભાગને કોરી ખાય છે. આ ઉપરાંત પશુઓ માટે ઉગાડવામાં આવતા ચીકુડી અને રજકા જેવા લીલા ચારાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે, જેના પાંદડા જીવાત દ્વારા ખાઈ જવાય છે. કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામના એક ખેડૂતે જણાવ્યું છે કે આ જીવાત તેમના ખેતરો ઉપરાંત ઢોરોના તબેલામાં પણ જોવા મળે છે. ચારા સાથે જીવાત ખાવાથી ઢોર બીમાર પડવાની શક્યતા રહે છે. એટલું જ નહીં, જો આ જીવાત શરીરને અડી જાય તો ખંજવાળ પણ આવે છે, જેના કારણે પશુઓને ચારો નાખવામાં પણ મુશ્કેલી પડે છે. ખેડૂતોએ આ જીવાતને નિયંત્રિત કરવા માટે અનેક દવાઓનો છંટકાવ કર્યો છે, પરંતુ તે અસરકારક સાબિત થઈ નથી. ખેડૂતો છેલ્લા 2-3 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમણે સરકારને આ જીવાત માટે અસરકારક દવા શોધવા અને બનાવવાની અપીલ કરી છે, જેથી ખેતી અને પશુચારાને થતું નુકસાન અટકાવી શકાય. ખેડૂતોના મતે કાતરા જીવાતનો ઉપદ્રવ ખાસ કરીને ત્યારે વધુ જોવા મળે છે જ્યારે એરંડાનો પાક તૈયાર થવાની અણી પર હોય છે.